પહેરવી કેપ પહેરવામાં એવું નહીં, કેપ કઈ એવું જરૂરી નહીં. હું ડ્રેસ છે, નેમ પ્લેટ બધું છે, બરાબર. ના કેપ તો તમારી યુનિફોર્મ માં નહીં આવતી હોય ને. એ મારા સાહેબ ને સેલ્યુટ મારવાની હોય ને ત્યારે હું પહેરું છું. બરોબર. ગરમીમાં આટલી ગરમી છે 45 ડિગ્રી, બરાબર. એમાં કેપમાં પરસેવો નહીં વળતો હોય. તો તમારે આના માટે પિટિશન કરવી જોઈએ હાઈકોર્ટમાં કે ભાઈ કેપ બંધ કરો, ગરમીમાં અમારે પરસેવો વળે. અમારે એક કરવાની થશે ત્યારે કરી દઈશું. તો પણ અત્યારે તો પહેરો. હવે કોઈ પરિપત્ર આવ્યો કે કેપ નહીં પહેરવાની? બૂટ બી નહીં પહેરે. બુટે નહીં પહેરે? આવી જાવ ત્યારે આવી જાવ. ના અમારું લે આવું પડે. અમારી જોડે તો વિડીયો અરે ને તમારો નંબર પ્લેટ તમારે અમારે જે કાયદેસર થતું એ કરી દો ભાઈ. હેડો. ખૂબ ખૂબ આભાર હો ઝાલાજી. કોઈને નહીં. હા એની દાદા બેન આ ભાઈ ની નંબર પ્લેટ નહીં. નહીં પણ લગાયેલી નહીં ને. આપણે લગાવેલી છે પેલા ભાઈ ની વાત તો એવું ઝાલાજી કરવાનું નહીં. જો તમે તો કાયદામાં નહીં ને એ નહીં બરોબર. અને અમને કાયદો શીખવાડો હતો પાછા તમે. કાયદો શીખવાડતા નહીં મારા ભાઈ. આ તો મેમો ફાળો એનો મતલબ કાયદો તમે અમને પડાવરાવો એવો થયો ને. બ્લેક ફિલ્મ છે એટલે અને બ્લેક હોય કે ગમે તે હોય તો તમારે કાયદામાં નહીં રહેવાનું. અમે કાયદામાં છીએ. પહેલા તમારા પોલીસ વાળાએ અમે કાયદામાં છીએ બેન. જોઈ લો આ નેમ પ્લેટ મેં તમને કીધું ને મારી લગાવેલી જ છે. હું એટલા તો આ પેલા ભાઈએ નહીં લગાવી એની વાત. તમારો વિષય છે બરાબર. મારા વિષય નું હું તમે કોઈ એના ખુલાસા આપવા તૈયાર છું મારા વિશે. એ તો આપવા પડશે તમારે ખુલાસા. ક્યાં આપવા પડશે એ મને ખબર. અરે કશું વાંધો નહીં. ચલો ખૂબ ખૂબ આભાર સાહેબ. પેલું થઈ ગયું મેમો? બની જશે, આવી જશે. તો જરા મને બતાવી દો ને તો હું ફોટો પાડ લઉં. લાવો લાયસન્સ આપી દો. લાયસન્સ નંબર હા લાયસન્સ હાલ દો. તમારામાં સેન્ડ જ થઈ જશે. મેસેજ આવે. તમારા સરપંચ બરપંચ અમને બધા ઓળખે છે બરોબર. અમે તો સરપંચ ને ચાલવાનું તો એને કાયદો શીખવાડીએ. શીખવાડવું પડે. હા સરપંચ કાયદાની વિરુદ્ધ જાય ને તો એને શીખવાડીએ અમે. ચોખ્ખી વસ્તુ છે ને આપડા જેવું રાખવા. જો હું ક્લિયર જ રાખું છું બધું. હા તો નિયમ બધા લાગુ પડે. જો હું મારો હોય તો હું ચોખ્ખું કહું ને. નિયમ બધા લાગુ પડે એટલે આ નેમ પ્લેટ શું કામ મેં ના કીધું ચોખ્ખું લગાવી દો બરોબર. આપડે ચોખ્ખી વસ્તુ છે. નિયમ બધા લાગુ પડે. એમાં કોઈ હું હોય તમે હોય બધા લાગુ પડે. એનું કોઈ એવું ઇસ્યુ જ નહીં આવતો નિયમનો. ગાડીનો નંબર કયો તમારે? જીજે 18 જીબી 6070. કયું હા વગણા સર્કલ હા ને? ટોલ ટેક્સ. ઓકે ટોલ ટેક્સ કરો તમારે બનાવો. હા ટોલ ટેક્સ ની બાજુમાં. ઓકે. થઈ ગયું? લાવો મને જરા બતાવી દો. તમારો ફોન લાવો. મોબાઈલ નંબર લખ્યો છે તમારો મોબાઈલ નંબર આપો. માગે તો આલું નહીં યાર. એમને માગશે. સ્ટેપ બાય સ્ટેપ આવો. હા પણ એ માગશે ને. છે એટલે ના માગ્યો. અંદર આ તમારા લાયસન્સ માં છે. ના એ ખોટો. એના પર ઓટોમેટિક આવી જતો હોય. હા એટલે એ ખોટો હોય. બરોબર ખોટો હોય. ચેન્જ કરી દઉં. નંબર બોલો. 97 254 54 721.
થઈ ગયું નંબર ટેલી કરો ખાલી નંબર ટેલી હા બરોબર આમ કેમેરો ખોલી આલો જોડે જ છે ને નંબર એ તમારા જોડે જ છે હા હા નંબર માં જોડે છે મને બતાવજો ને એનો ફોટો પાડલો એક અરે આપી દે વિધાઉટ પેમેન્ટ છે ને વિધાઉટ પેમેન્ટ તમારા મેસેજ હા હા વાંધો બતાવો ને ફોટો ચલો ઝાલા સાહેબ ખૂબ ખૂબ આભાર હો એવું ના હોય તમે આ કટાક્ષમાં ના બોલો ના 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 આભાર કીએ એ તો કટાક્ષ થોડી ના. તમે તમારી ફરજ નિભાઈ ને એટલે આભાર કેવું પડ્યું મારે અમારી ફરજ નું એવું કોઈ હતું જ નહીં તમને કીધું હા કટાક્ષમાં ના બોલો બસ બીજું ના ના દીકો તો અમને થોડું સારું લાગે યાર ના ના અમારો પ્રેમ ફાવતો નહીં ના ના આપણે મેમો તો આપણે ફળાઈ જ દેવાનું હોય ના મેડમ પણ પછી હવે જોયા જેવું જ થવાનું ને કરી જ દેવાનું યુનિફોર્મ નહીં કશું હોય નહીં પાછા સફાઈ કરે આખા ગામની હા પોલીસ વાળાઓ છે ને. જો આ આપણા ઓગણજ સર્કલ પાસે ટોલ ટેક્સ જોડે પોલીસ વાળાએ પકડ્યા અમને કે ભાઈ બ્લેક ફિલ્મ હતી બરાબર અને એમનું કેવું હતું ભાઈ મેમો થાય મેં કીધું ભાઈ લઈ લો પણ એમાંથી એક વ્યક્તિ યુનિફોર્મમાં નહોતો એટલે આપણે હવે એમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની થાય થાય ને થાય બિલકુલ થાય ઓકે જોડે રહી કરવાની થાય કાર્યવાહી. નિયમો શીખવાના પહેલા પાલન કરતા એમને શીખવાડવાનું હા હમ. પોતે પાલન કરો પછી પબ્લિક જોડે કરાવડાવો હા બરાબર ને? બરાબર